નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરની શ્રીમતી H.S. શાહ હાઈસ્કૂલ ખાતે પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા દ્વારા નિરાધાર તેમજ માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવેલા વિદ્યાર્થીઓ માટે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓને ચોપડાઓ આપવામાં આવ્યા જેઓ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે અથવા જેમણે માતા કે પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આવા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને જરૂરી સહાય પૂરી પાડવાનો હતો। H.S. શાહ હાઈસ્કૂલના આચાર્ય દિલીપભાઈ આર ભટ્ટે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જે તેમના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ દિલીપભાઈ આર ભટ્ટ, શ્રીમતી H.S. શાહ હાઈસ્કૂલ જંબુસરના આચાર્ય। અમારી શાળામાં 15 જેટલા વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણ વાળા હતા અને બીજા વિદ્યાર્થીઓ કે જેના માતા અને પિતા બંને નથી એવા વિદ્યાર્થીઓનું અમે લિસ્ટ કિરણભાઈ મકવાણા સાહેબને જાણ કરીને આપ્યું હતું। તેમને અમને કહ્યું કે 15 નહીં પણ 50 વિદ્યાર્થીઓ એવા શોધી કાઢો। પૂર્વ ધારાસભ્ય શ્રી કિરણસિંહ મકવાણા સાહેબના હસ્તે આજ રોજ અમારી શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો। તે બદલ હું પૂર્વ ધારાસભ્ય શ્રી કિરણભાઈ મકવાણા સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજ રોજ જંબુસર ખાતે H.S. હાઈસ્કૂલની અંદર માતા વગરના, પિતા વગરના, માતા પિતા બંને વગરના જે કંઈક બાળકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ જે હતા એમને આજે મફત નોટ વિતરણ કરવાનો એક મને અવસર પ્રાપ્ત થયો એટલે હું ખરેખર અહોભાગ્ય છું મારા। ખાસ કરીને એનું જે કંઈક બી જસ આપવા જાઉં તો અમારા આચાર્ય શ્રી ભટ્ટ સાહેબ છે, ભટ્ટ સાહેબે મને 4 દિવસ પહેલાં કીધું હતું કે સાહેબ મારે હાઈસ્કૂલની અંદર 12-15 વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ છે જે માતા પિતા વગરના છે। મેં એમને કહ્યું સાહેબ એવું નહીં, 12-13 નહીં, 50 વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવો જે માતા વગરના હોય અથવા પિતા વગરના હોય અથવા તો બંને વગરના હોય। એવા જે કંઈ વિદ્યાર્થીઓ હોય એમને મને સેવા કરવાનો એક મોકો મળે અને એમને જે અવસર આપ્યો છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભારી છું।